सांसद गेनीबेन ठाकुरना फरी पोलीस पर आरोप। गृह राज्यमंत्रीना निवेदन मुद्दे गेनीबेन ठाकुरे प्रहार कर्या। आपणे पाकिस्तान जवानी जरूर नथी तेवुं गेनीबेन ठाकुरे कह्युं। सौथी वधु धार्मिक तहेवारो आपणा देशमां उजवाय छे। कायदो व्यवस्था जाळवવાની जवाबदारी गृह विभागनी छे। आस्था साथे रमे नवरात्रीनो तहेवार उजवे एमां कोई वादो न होई शके, पण एक राज्यना जवाबदार एक गृहमंत्री एवुं के आ नहीं रमे तो क्या पाकिस्तान में रमशे। एटले बात कायदो ने व्यवस्थानी छे के तमारी ताकत तो छे ने कायदो ने व्यवस्था जाळववा माटेनी, बेन दीकरीओने सुरक्षित राखवानी, अथवा तो तमारा डिपार्टमेंटनी एवी कोई ताकत नथी के जेना खोफना कारणे असामाजिक तत्वो आवी घटनाओथी दूर रहे। सांसद गेनीबेन ठाकुरे गृह राज्यमंत्रीना निवेदन पर वळतो प्रहार कर्यो छे। गृह राज्यमंत्री द्वारा कहेवामां आव्युं हतुं के जो मोडी रात सुधी गरबा न रमे तो शुं पाकिस्तानमां जईने रमे। यज्ञेश दवे भाजपथी जोડાયેલા છે અમારી સાથે। યજ્ઞેશભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। યજ્ઞેશભાઈ, જે પ્રમાણે નિવેદન પર નિવેદન સામે આવી રહ્યા છે, વાર પ્રતિવાર થઈ રહ્યા છે અને હવે ગેનીબેન ઠાકોરે સામે કહ્યું છે જે સુરક્ષાની જવાબદારી છે, સલામતીની જવાબદારી છે તે ગૃહ વિભાગની છે, તેમાં પાકિસ્તાનની વાત ક્યાંય આવતી નથી। આપ શું માનો છો? ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતની અંદર વ્યવસ્થા કરી છે। એ વ્યવસ્થા આપશ્રીના માધ્યમથી અને અન્ય ટીવી ચેનલોના માધ્યમથી તેમજ સમાચાર પત્રોના માધ્યમથી પણ જાહેર કરવામાં આવી હતી કે ગૃહ ખાતાએ જે વ્યવસ્થા કરી છે, ખાનગી ડ્રેસમાં પણ પોલીસ ગરબામાં હાજર રહેશે અને જે ગઈકાલનો દિવસ પણ તમે જુઓ તો ગરબાનો જે સવાર સુધી ગરબા ઓળખ છે ગરબાએ ગુજરાતનો એ ગરબો એ આખા વિશ્વમાં સ્થાન મળ્યું છે અને વૈશ્વિક જે કક્ષાએ એવોર્ડ મળ્યો છે। આવા ગણે જ્યારે એની પર જો ટીકા કરવામાં આવે અથવા તો ગુજરાતના ગરબા રોકવાની વાત કરવામાં આવે તો ક્યારે સાંખી ન લેવાય। ગૃહ વિભાગ પૂરેપૂરી સલામતી સાથે જ્યારે ગરબા રમવાની મંજૂરી આપતા હોય અને મુખ્યમંત્રી પોતે પણ હોય ગુજરાતમાં ખેલૈયો ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં પાકિસ્તાનમાં જવાની કોઈ વાત જ નથી અને ગુજરાતમાં જ વાત કરી છે। એટલે ગેનીબેનને મને એવું લાગે કદાચ ગુજરાતી ભાષા પૂરેપૂરી આવડતી નથી તો ગુજરાતી ભાષાનું અર્થઘટન કરતા પણ એમને આવડતું નથી। સાંસદ બન્યા પછી પણ એમને મને એવું લાગે છે કે ગુજરાતી बिल्कुल यज्ञेशभाई, ये सवाल ए थई रह्यो छे गेनीबेन ठाकुरनुं जे निवेदन सामे आवी रह्युं छे स्वाभाविकपणे તેમણે સૌથી મોટા પ્રહાર પોલીસ પર કર્યા છે, સૌથી મોટા આક્ષેપ પોલીસ પર કર્યા છે। 9 દિવસ સુધી જે પ્રમાણે ગરબા રમાશે ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવાની વાત કરી છે। અત્યારે મનીષ દોશી કોંગ્રેસથી અમારી સાથે જોડાયેલા છે। મનીષભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। જે પ્રમાણે ગેનીબેનનું નિવેદન સામે આવ્યું હતું, ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પોલીસ પર આક્ષેપ તેમણે કર્યા હતા અને તેની સામે ગૃહ રાજ્યમંત્રીએ પણ જવાબ આપ્યો છે। આપની શું પ્રતિક્રિયા? કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન ઉપર બનાસકાંઠાથી ચૂંટાયેલા લોકપ્રિય જનપ્રતિનિધિ અને આક્રમક સાંસદ એવા ગેનીબેને જે વાત કરી છે સમગ્ર ઘટનાની દીકરીઓની ચિંતાની બાબતની કહી છે। એમને બનતી જે ઘટનાઓ ગુજરાતમાં બને છે એ ઘટનાઓને તાકીને એમને કીધું છે। એમને કોઈ ઓલી બાબત નથી કીધું, પણ જ્યારે ગૃહ વિભાગ પોતાની નિષ્ફળતામાંથી ભાગેડુ વૃત્તિ દેખાય છે, ભાજપાની ભાગેડુ માનસિકતા છે, એના કારણે કોઈ પણ બાબતને એવી રીતે જોવાની ગુજરાતને તો પાકિસ્તાન। અરે ભાઈ, તમે ઘર આંગણે તમારું ગૃહ વિભાગ જે તમારા પૂર્વ મુખ્યમંત્રી શ્રી ગુજરાતના કહેતા હતા કે ગૃહ વિભાગ ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબર છે। લોકોને હેરાનગતિ ન થાય ને દીકરીઓની સલામતીની ચિંતા એ સૌને કરવાની તો ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે, ત્યારે આ વાતને હકારાત્મક લેવાને બદલે પોતે આવું કરી નાખ્યું। અરે ભાઈ, એક તરફ ગૃહ રાજ્યમંત્રી એક વાત કરે છે અને જે તે જિલ્લા કલેક્ટર જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે જે જાહેરાત મંજૂરી આપે છે એમાં સ્પષ્ટપણે લખે છે કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી। એટલે સંકલનનો અભાવ, સરકારમાં ગામથી લઈને ગાંધીનગર શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચાર અને બનતી જે કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિના કારણે ચિંતા વ્યક્ત કરી છે જનપ્રતિનિધિ તરીકે। ત્યારે દીકરીઓની સલામતી માટે આપણે સૌને માટે ચિંતા હોવી જોઈએ।
દાહોદની ઘટના બિલકુલ, આપણે જોઈ મનીષજી. છે, વડોદરાની ઘટના જોઈ છે, રાજકોટની ઘટના જોઈ છે. શૈક્ષણિક સંકુલ સલામત ન હોય ત્યારે આવી ઘટનાઓ બને ત્યારે આને કઈ બીજી રીતે લેવાને બદલે આત્મમૂલ્યાંકન કરીને ગૃહ જી વિભાગે બિલકુલ મનીષભાઈ, જે પ્રમાણે અત્યારે કાયદો અને વ્યવસ્થાની વાત કરી રહ્યા છે, દીકરીઓની સલામતીની વાત કરી રહ્યા છે, યજ્ઞેશભાઈ આપનું શું કહેવું? અંદર જે પોલીસ તંત્રની વ્યવસ્થા કરવામાં આવી છે એની આખી જે પ્રથમ સ્તર કરીને જે ગરબાના ગ્રામની વ્યવસ્થા એની પણ એમને ચિત્ર આપ્યો હતો ને જે પ્રમાણે એમને જણાવ્યું હતું ચિંતા ગુજરાત સરકારે કારણ કે ગુજરાત સરકાર નું ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ભારતીય જનતા પાર્ટી ચોક્કસ એની ચિંતા કરે છે એટલે ગેનીબેન એની ચિંતા કરી, નો ડાઉટ અમે એમની પ્રશંસા કરી છે, એમની ચિંતા કરીએ સારું છે, પરંતુ કોઈ પણ આજે ગરબાના પ્રસંગ હોય અને ગરબા રમતા ખેલૈયાઓ હોય એની અંદર એની ટીકા કરવી એ યોગ્ય નથી અને ગરબા તો ગુજરાતની અંદર ગરબા રમશે જ નહીં તો બીજે ક્યાં નથી. જયારે ગૃહ રાજ્યમંત્રીએ જયારે વાત કરી તો એને એમને વાત કરી પાકિસ્તાન જવાની ગૃહ રાજ્યમંત્રી વાત જ નથી કરી. ગૃહ રાજ્યમંત્રી ચોક્કસ એવું કહ્યું કે ગુજરાતની અંદર જ રમશે, ગુજરાતની અંદર નહીં રમશે બીજે ક્યાં રમશે. મને એ લાગે છે કે ગુજરાતી ભાષાનું અર્થઘટન પેલા સાંસદ તરીકે જે પ્રમાણે મનીષભાઈ કહી ગયા કે લોકપ્રિય સાંસદ, તો લોકપ્રિય સાંસદે ગુજરાતી ભાષાનું અર્થઘટન શીખવું પડશે કારણ કે ગુજરાતમાં જ રહેવાનું છે એમને અને ગુજરાતના જ સાંસદ છે. બિલકુલ મનીષજી, જે પ્રમાણે યજ્ઞેશભાઈ કહી રહ્યા છે, ગુજરાતી ભાષામાં જે અર્થઘટન કરવામાં આવ્યું છે આ અર્થઘટન ખોટી રીતે કરવામાં આવ્યું છે એવું કહેવું છે? નહીં, એટલે તમારા માધ્યમથી સંદેશથી માનીને બધા માધ્યમોમાં ગૃહ રાજ્યમંત્રીશ્રીનું નિવેદન ચલાવે એટલે ગૃહ રાજ્યમંત્રીશ્રીને પહેલા તો નકશો ખબર હોવો જોઈએ કે બોલ્યા એની બાબત ખબર છે. જ્યાં લગી ગેનીબેનનો સવાલ છે, ગેનીબેન બનાસકાંઠાથી ચૂંટાયા પછી ગુજરાતમાં આંગળી ઊંચી કરે એવા સંસદ સભ્ય નથી. પ્રજાનો પ્રશ્ન લઈને અહીંયા થયા છે. સંસદની અંદર સંસદના પટલ ઉપર ગુજરાતની બહેનો માટેના પ્રશ્ન, ગુજરાતના નાગરિકો માટેના પ્રશ્નોને એમને પહેલા દિવસથી સંસદના પટલ ઉપર રજૂ કર્યો. આ આંગળી ઊંચી કરે એવા સંસદ સભ્યોની વાત નથી. એમને સમજ એ છે, જનતાની સમજ છે અને જનતા એટલે જ એમના ભાજપાના અહંકારને તોડીને ગેનીબેન ઉપર આશીર્વાદ વરસાવ્યા છે. ત્યારે મા જગદંબાની કૃપાથી જે ગુજરાતનો આપણી સંસ્કૃતિના આસ્થા છે એ જળવાઈ રહે ને આપણી બેન દીકરીઓની સલામતીની ચિંતા કરી. મને એમ લાગે છે કે ગેનીબેને જે ચિંતા કરી છે એ ચિંતા સમગ્ર ગુજરાતના તમામ નાગરિકોની હોઈ શકે. ત્યારે ગૃહ વિભાગ આને ગંભીરતાથી લે. આ કોઈ ટીકાત્મક દ્રષ્ટિ કરતા ગૃહ વિભાગે ગંભીરતા લેવાની જરૂર છે. શૈક્ષણિક સંકુલમાં બધી ઘટનાઓ છે જે આપણા સૌને કંપાવી નાખે, કાજુ કંપાવી નાખે એવું થાય છે. ઘટનાઓ એ વડોદરાની ઘટના હોય, દાહોદની ઘટના હોય કે પછી રાજકોટની ઘટના હોય કે અન્ય ઘટના હોય, આ બધી ઘટનાઓ વચ્ચે મહિલા સુરક્ષા, દીકરીઓની સુરક્ષાની ચિંતા કરી. મને એમ લાગે છે હું સંદેશના માધ્યમથી ગેનીબેન કોંગ્રેસના સંસદ સભ્ય છે એટલે નહીં પણ એક મા તરીકે, એક દીકરી તરીકે એમને જે ગુજરાતની બહેન તરીકે એમને જે ચિંતા કરી છે દીકરીઓની, એને હું અભિનંદન પાઠવું છું. જી મનીષજી, યજ્ઞેશભાઈ આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.